કેમ છો બાળકો? તો ફાઇનલી 12મું ધોરણ બેટા સ્ટાર્ટ કરીએ છીએ. પ્રકરણ નંબર 1 ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. જો બેટા પ્રકરણ સ્ટાર્ટ કરતાં પહેલાં એક નાની સરખી બાબત તમને કહેવી છે. જો તમે 11થી જ સ્ટડી પ્રત્યે એકદમ ફોકસ્ડ છો, હે ને, એકદમ સભાન છો તમે, તો કંઈ પ્રશ્ન નથી આવતો, મારે તમને કશું નથી કહેવું. પણ જો બેટા તમે 11th રમતમાં કાઢી નાખ્યું હોય, સો પ્લીઝ 12મું શરૂ થઈ ગયું છે. હવે સ્ટડી પ્રત્યે, અભ્યાસ પ્રત્યે બેટા થોડું કોન્સન્ટ્રેટ કરજો. કારણ કે બેટા હવે પછીના જે આ 1 વર્ષ તમે જે કંઈ પણ મહેનત કરવાના છો, એ મહેનત ફક્ત ને ફક્ત તમે તમારા માટે કરો છો. તો એક સેલ્ફિશનેસ, સ્વાર્થીપણું જેને કહેવાય ને, એ રીતે પણ તમે બેટા મહેનત કરજો. ઓકે, સો બેટા વધારે જ્ઞાન ન આપતા, ઓકે, શરૂઆત કરીએ બેટા પ્રકરણ નંબર 1. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ચાલો બાળકો, જો બેટા આ જે પ્રથમ પ્રકરણ છે ને, એ પ્રથમ અને એના પછીનું પ્રકરણ, આ બંને પ્રકરણ એ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીના છે, સ્થિત વિદ્યુતના છે. આ સ્થિત વિદ્યુત છે ને બેટા, એ ભૌતિક વિજ્ઞાનની એક બહુ મોટી શાખા, વિદ્યુત ચુંબકત્વ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો એક નાનો સરખો ભાગ છે. જો હું લખું છું બાળકો, વિદ્યુત ચુંબક, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ધ્યાન આપો બરાબર. વિદ્યુત ચુંબકત્વ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો એક ભાગ છે. સર શું છે વિદ્યુત ચુંબકત્વ? શું છે બેટા? શરૂઆતમાં શું હતું કે લોકો વિદ્યુત અને ચુંબકત્વને અલગ અલગ માનતા. વિદ્યુત એટલે બેટા શું? પેલું કાચના સળિયાને તમે રેશમના કપડા સાથે ઘસો છો, હે ને, તો એવા સ્થિત વિદ્યુતના પ્રયોગો છે, બરાબર છે. ત્યાર પછી બેટરીની વાત કરીએ, વિદ્યુત બેટા સમજાય છે, તો ઇલેક્ટ્રિસિટી એક પાર્ટ થઈ ગયો. તો ચુંબકત્વની વાત કરીએ ને બેટા, તો ચુંબકત્વની અંદર તમે સમજો, ચુંબક એની ફરતે તમે લોખંડનો ભૂકો નાખો છો, તો એ ભૂકો ચુંબક તરફ આકર્ષાય છે. પછી 2 ચુંબકો વચ્ચે થતી આંતરક્રિયા છે, ચુંબકીય નીડલ, હે ને, મેગ્નેટિક નીડલ, કંપાસ જેને તમે કહો છો, ચુંબકીય કંપાસ, તો એ બધી વસ્તુ ચુંબકને લગતી છે. તો લોકો શું માનતા હતા કે આ જે વિદ્યુત છે એ પોતાની રીતે આગળ વધતી એક શાખા છે, મેગ્નેટિઝમ, ચુંબકત્વ પોતાની રીતે અલગથી એક આગળ વધતી શાખા છે. ઇટ મીન્સ આ બંને છે ને સ્વતંત્ર છે, લોકો એવું માનતા, બરાબર. પરંતુ બેટા આગળ જતાં વૈજ્ઞાનિકોના પ્રયત્નો, એમના પ્રયોગો, ઓકે, તો એમના પ્રયાસોથી બેટા એવું સાબિત થયું કે એકચ્યુઅલી આ છે ને, આ બંને જે ડિવિઝન જે આપણે માનીએ છીએ એ છે ને, એ ખરેખર એકબીજાથી સ્વતંત્ર નથી. આ લોકો ઇન્ટરડિપેન્ડન્ટ છે, એકબીજા પર આધાર રાખે છે, સમજાય છે. અને પછી આ બંને બ્રાન્ચને ભેગી કરીને બરાબર એનું યુનિફિકેશન કર્યું અને નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, બરાબર. હવે પછીના બેટા છે ને 2 થી 3 મહિના તમે છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જ તમે ભણવાના છો. એટલે પછી તમે જાતે પણ કહેશો કે હા સર, બરાબર, ધીસ ઇઝ ધી કોમન પાર્ટ, આ બંને એક જ ભાગ છે, રાઈટ છે. ઓકે, ચિંતા નહીં કરો બેટા, ધીરે ધીરે તમે દરેક વસ્તુ સમજાશે. તો બેટા આ જે વિદ્યુત ચુંબકત્વ જે ખરું બેટા, એ વિદ્યુત ચુંબકત્વને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ, સ્ટેટિક એન્ડ ડાયનેમિક. સાંભળજો બેટા, સ્ટેટિકનો અર્થ થાય બેટા સ્થિર, અને ડાયનેમિક્સ. ઓકે બેટા, ચાલો હવે એ પહેલાં આને જરા સમજીએ. સ્ટેટિક એટલે સ્થિર અથવા તો બેટા સ્થિત. ઓકે, સ્થિર. તો સર અહીંયા કોને સ્થિર રાખવાની વાત કરી છે બેટા? એ સ્થિર રાખવાની વાત કરે છે વિદ્યુત ભાર. ધ્યાન આપજો બાળકો, વિદ્યુત ભાર. જો વિદ્યુત ભાર છે ને બેટા, એના વિશે તમે કશું ખબર નથી એવું નથી. પાછું તમે થોડું ઘણું તો બેટા તમે લોકો છે ને ઇલેક્ટ્રિક ચાર્જ, વિદ્યુત ભાર વિશે તમે થોડું ઘણું તો જાણો છો, બરાબર છે, તમે આગળ અભ્યાસ કર્યો છે. તો એ જે વિદ્યુત ભાર છે તેને બેટા સ્થિર રાખવાની વાત છે. ઓકે, અને એવા સ્થિર જે વિદ્યુત છે બેટા, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી છે. સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીના બેટા આપણા 2 ચેપ્ટર છે. પ્રથમ જે પ્રકરણ જે છે તે જ વિદ્યુત ભારો, સાંભળજો બેટા, વિદ્યુત ભારો અને ક્ષેત્રો, રાઈટ, એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ. આ પ્રથમ પ્રકરણ બેટા. આ પ્રથમ પ્રકરણમાં આપણે શું ભણશું ખબર છે? આ જે વિદ્યુત ભાર છે ને બેટા, એ વિદ્યુત ભારને આપણે સ્ટેડી રાખીશું અને આવા સ્ટેડી વિદ્યુત ભારો એટલે કે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે થતી આંતરક્રિયા વિશે આપણે અભ્યાસ કરશું. સર હવે આંતરક્રિયા એટલે શું? જો બેટા ફિઝિક્સની અંદર આંતરક્રિયાનો અર્થ થાય પરસ્પર બળ લાગતા,
હોવું, બરાબર છે. હવે એક કણ બીજા કણ ઉપર બળ લગાડે છે તો અમે છે ને બેટા એને એમ કે સિમ્પલ શબ્દોમાં કહીએ છીએ ધેર ઇઝ ધ ઇન્ટરેક્શન બિટવીન ધેમ, એટલે એમની વચ્ચે આંતરક્રિયા છે. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે બેટા? તો અહીંયા છે ને આપણે વિદ્યુત ભારોને સ્થિર રાખશું અને એવા સ્થિર વિદ્યુત ભારો વચ્ચે થતી આંતરક્રિયા વિશે અભ્યાસ કરશું. વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે ભણીશું, રાઈટ. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બીજો વિદ્યુત ભાર મૂકીએ તો તેની પર લાગતા બળ વિશેનો ખ્યાલ મેળવીશું. અલગ અલગ વિદ્યુત ભાર તંત્ર ભણીશું, અસતત વિદ્યુત ભાર, સતત વિદ્યુત ભાર અને તેમના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર. આ બધી વસ્તુઓ બેટા આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખીશું. તમને એમ થાય તમે શું બોલો છો સર, ખબર નથી પડતી. ચિંતા નહીં કરો બેટા, અમુક શબ્દો તમારા કાન સુધી અથડાય ને તો પણ ઇનફ છે. ટેન્શન જરાક પણ નહીં લેતા, ખરેખર મજા આવશે ચેપ્ટર સમજવાની. ઓકે, સેકન્ડ છે બેટા સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ઓકે. સ્ટેટિક ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ, બરાબર છે. ઇલેક્ટ્રિક વોલ્ટેજ જેને આપણે કહીએ છીએ ને કે ભાઈ બેટરી તો અમુક વોલ્ટની છે, તો આ બધા જે વસ્તુ છે સ્થિતિમાન એ બધા આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણીશું. તો આ હતું સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. હવે આ જ વિદ્યુત ભારને બેટા જો ગતિ આપવામાં આવે, સાંભળો બેટા, કોને ગતિ આપવાની વાત થાય છે બેટા? વિદ્યુત ભારને. તો વિદ્યુત ભારોને ગતિ આપવામાં આવે છે. બેટા વિદ્યુત ભારોને ગતિ આપવામાં આવે છે તો તેનાથી પ્રવાહનું નિર્માણ થાય. પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહની વાત કરો છો. જો બેટા સિમ્પલ વસ્તુ છે, પાણી છે, તો પાણી જ્યારે વહેતું હોય તો આપણે કહેવાય પાણીનો પ્રવાહ છે. એ રીતે બેટા વિદ્યુત ભારને કોઈક રીતે આપણે ગતિ આપીએ કે ભાઈ વિદ્યુત ભાર ગતિ કરે છે, તો એ જે પ્રવાહ છે એને કહેવાય છે વિદ્યુત પ્રવાહ, બરાબર. તો બેટા વિદ્યુત પ્રવાહ વિશે આપણે વાત કરીશું થર્ડ લેસનની અંદર, પ્રવાહ વિદ્યુત, રાઈટ બેટા. ત્યાં આપણે વાત કરીશું પ્રવાહ વિદ્યુતની, એટલે કે ઇલેક્ટ્રિક કરંટની, બરાબર છે. હા, તેની અંદર બેટા વિદ્યુત પ્રવાહની ઓર એક અસર પણ આપણે સમજીશું, ઉષ્ણીય અસર. આ પણ બેટા આપણે તે ચેપ્ટરની અંદર જ શીખીશું. ચેપ્ટર નંબર 4 એ છે મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ, બરાબર. એટલે કે ખરેખર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, બરાબર. આપણે ચેપ્ટરનું નામ લખીએ ને બેટા તો એને એમ કહીશું ચલિત વિદ્યુત ભાર, ચલિત વિદ્યુત ભારો અને ચુંબકત્વ, એટલે કે ચલિત વિદ્યુત ભારોનું ચુંબકત્વ એમ પણ કહી શકાય. મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ, બરાબર. એકચ્યુઅલી બેટા છે ને આ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ઓકે ઓકે ફાઇન. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, બરાબર. મેં તમે કીધું ને યુનિફિકેશન છે, વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકત્વ, હા ને, જો આવ્યું ને બેટા કનેક્ટિવિટી આવી ને એમની વચ્ચે યુનિફિકેશન આવ્યું ને બેટા, આપણે ત્યારે ભણશું કે કોઈ પણ વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો તે વાહક પોતે એક ચુંબકની જેમ વર્તે છે, સમજાય છે. તો એના વિશેનો બધો ખ્યાલ આપણે મેળવીશું ચેપ્ટર નંબર 4ની અંદર. વાત કરીએ બેટા પાંચમા પ્રકરણની અંદર, તો એ છે મેગ્નેટિઝમ એન્ડ મેટર, એટલે કે બેટા ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ એન્ડ મેટર, બરાબર. બહુ નાનું પ્રકરણ છે. જનરલી બે બાળકો આની અંદર બોર થતા હોય છે, પણ ખરેખર એવું નથી. આની અંદર આપણે પેરામેગ્નેટિક પદાર્થો, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક પદાર્થો શીખશું. ખરેખર મજા આવશે, એવું કંઈ નથી, બરાબર છે. ઓકે, તો આ 5th લેસન. લેસન નંબર 6ની અંદર બેટા વિદ્યુત ચુંબકીય પ્રેરણ, યસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, આ ભણશું. જાદુ કહીએ છીએ અમે, આ પ્રકરણ છે એટલે જાદુ. એમાં આપણે ભણશું કે ભાઈ ચુંબકને ગતિ આપવામાં આવે છે તો તે પ્રવાહ નિર્માણ કરે છે, વિદ્યુત પ્રવાહ નિર્માણ કરે છે, બરાબર છે. મજા આવશે, તમને બધું મેજિક જ લાગશે યાર, આવું કેવી રીતે પોસિબલ છે, હે ને. મજા આવશે બેટા. વિદ્યુત ચુંબકીય પ્રેરણ 6, બરાબર. 7 બેટા ઓલ્ટરનેટિંગ કરંટ, બરાબર છે, અથવા તો ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, હે ને, ઓલ્ટરનેટિંગ કરંટ, એસી કરંટ. તો સર કરંટ તો આવી ગયું ને પહેલાં સર, ઓકે, યસ, ઓલ્ટરનેટિંગ, ઓકે, કરંટ. સર કરંટ તો આવી ગયું ને સર, પ્રવાહ તો આવી ગયો ને બેટા. આજે પ્રવાહની વાત કરું છું ને એ પ્રવાહ તો ડીસી પ્રવાહ,
ડીસી એટલે બેટા બેટરી દ્વારા નિર્માણ પામતો પ્રવાહ, અને આ જે પ્રવાહ છે ને બેટા એ જનરેટર દ્વારા. ચાલો હવે એટલું તો તમને લોકોને બેટા થોડું ઘણું તો ખબર હોય છે જનરેટર વિશે, બરાબર છે. તો એની વાત કરશું. તો આ બધા જે ચેપ્ટર છે બરાબર છે એ છે ડાયનેમિક્સના, બરાબર. આ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આને કહીશું ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ખ્યાલ આવી ગયો બેટા? ઇલેક્ટ્રોમેગ્નેટિક ડાયનેમિક્સ જે કહો તે, રાઈટ. તો ટોટલ બેટા 7 ચેપ્ટર છે, રાઈટ બેટા. ટોટલ 7 ચેપ્ટર છે જેની અંદર તમારે ભણવાનું છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. આ લગભગ બેટા 2 થી 3 મહિના સુધી આ ચાલવાનું છે, રાઈટ છે. હવે આપણે એક કામ કરીએ સર, આ જે ચેપ્ટર્સ છે તેની ઇમ્પોર્ટન્સ એક્ઝામની અંદર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો કેટલી છે, આપણે તેની પણ ચર્ચા કરી લઈએ. ઓકે ઓકે ચલો બાળકો, આપણે વાત કરીએ કે એક્ઝામ વાઇઝ એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનું, રાઈટ બેટા. ઓકે, હું વાત કરું છું બેટા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, બરાબર. જો બેટા અલગ અલગ એક્ઝામની વાત કરીએ, સૌથી પહેલાં GSEBની વાત કરીએ, ગુજરાત બોર્ડની બેટા વાત કરીએ તો બેટા ગુજરાત બોર્ડની અંદર આઉટ ઓફ 100 માર્ક્સ આ તમારું સમજો ને બેટા 48 થી 50, એટલે ઓલમોસ્ટ 50% બેટા બરાબર છે. તો તમારું 50% ચેપ્ટર તો તમારું આ છે ઓલમોસ્ટ, રાઈટ છે બેટા. ઓકે અચ્છા, ત્યાર પછી બેટા JEE મેઇનની વાત કરીએ ને બેટા આપણે JEE મેઇન, તો JEE મેઇનમાં પણ 100 માર્કનું ક્વેશ્ચન પેપર લઈએ બરાબર છે. તો સમજો કે બેટા 30 થી 40% આનું વેટેજ છે, બરાબર છે, 30 to 40%. અને બેટા નીટની વાત કરીએ આપણે નીટની, બરાબર છે. તો આઉટ ઓફ 180માંથી બેટા સમજો કે આ 50 થી 60 માર્ક્સનું બેટા આનું વેટેજ છે, બરાબર. તમે સમજી ગયા તો કે સર આ જે 7 ચેપ્ટર છે 7 ચેપ્ટર આપણા માટે ઓલમોસ્ટ 50% વેટેજ લઈને તો આવે છે, રાઈટ. ને એટલે ઘણા નક્કી કરી નાખ્યું કે સારું કરવું તો પડશે જ, કારણ કે અમુક વખત શું હોય કે વેટેજ જોઈને પણ લોકોને ઇન્ટરેસ્ટ આવી જાય કે યાર બહુ મોટું વેટેજ ધરાવે છે, હે ને. તો બેટા ચાલો શરૂઆત કરીએ, બરાબર છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની અંદર અને તેની અંદર સૌથી પહેલાં સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી અને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીમાં 2 ચેપ્ટર, તેમાંથી પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીએ. ઓકે ચાલો બાળકો, તો શરૂઆત કરીએ આપણે પ્રકરણની. મેં તમને આગળ કીધું આ જે પ્રકરણ છે એ પ્રકરણ છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીનો, બરાબર. તો બેટા આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે આ છે શું. ઓકે, તો સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, બરાબર. સ્ટેટિક એટલે સ્થિર, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત શાસ્ત્ર. ચાલો બેટા જોઈએ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, સ્થિર વિદ્યુત શાસ્ત્ર. બેટા સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીને લગતા જે અનુભવો છે બેટા એ આપણે છે ને ડે બાય ડે લાઈફની અંદર ઘણા બધા એવા થતા હોય છે. એવા તો બેટા બહુ બધા એક્ઝામ્પલ્સ તમને મળી જશે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જો બેટા સામાન્ય રીતે બેટા શિયાળામાં એટલે કે ડ્રાય વેધર હોય ને, વેધર ડ્રાય હોય, સૂકું વાતાવરણ હોય, હવામાન હોય, ત્યારે શું થતું હોય, તમે બેટા છે ને સૂકા વાળમાં જ્યારે કાંસકો ફેરવો છો ને તો એ વાળ કાંસકા તરફ બાળકો આકર્ષાતા હોય છે, કાંસકા તરફ, બરાબર છે. તમે બેટા કાંસકો આગળ પણ લો ને તો પણ એ વાળ પાછા કાંસકા તરફ આવતા હોય છે. યસ, આ છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીને કારણે, બરાબર છે. ઓકે સર, બરાબર હજુ સમજાતું નથી. સાંભળો બેટા, જ્યારે છે ને બેટા અવાહક વસ્તુઓ જ્યારે ઘસાતી હોય ને તો તેમની ઉપર ચાર્જ આવે છે, વિદ્યુત ભાર આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે બેટા છે ને બસમાં સીટ ઉપર બેઠા છો, રાઈટ, સીટ ઉપર બેઠા છો, તો મુસાફરી દરમિયાન તમારું શરીર પેલા સીટ સાથે સતત ઘસાયા કરતું હોય છે, અને ઘર્ષણના કારણે બંને પર, સીટ ઉપર અને તમારા શરીર ઉપર વિદ્યુત ભાર આવે છે. હવે તમે કહેશો સર અમારું શરીર થોડી ના સર અવાહક છે. નો ડાઉટ અવાહક નથી, બરાબર છે. એમાંથી તો વિદ્યુત પ્રવાહ બહુ સારી રીતે પસાર થઈ શકે, વિદ્યુત ભાર ગતિ કરી શકે. પણ સમજો બેટા તે વખત તમે છે ને અવાહક ચપ્પલ અથવા તો શૂઝ પહેર્યા છે, હે ને, તો શું થાય બેટા, તમારા શરીર ઉપર ચાર્જ આવે છે, વિદ્યુત ભાર આવે છે, સીટ ઉપર પણ છે. ચાર્જ કઈ રીતે આવે છે, શું છે, એ બધી વસ્તુ આપણે બેટા આ ચેપ્ટરમાં સારી રીતે સમજીશું. તો સીટ ઉપર પણ ચાર્જ છે, મીન્સ વિદ્યુત ભાર છે, તમારા શરીર પર વિદ્યુત ભાર છે, પણ એ સ્ટોર છે, બરાબર છે, સમજાય છે, કારણ કે તમે સીધા કોઈ વાહકના સંપર્કમાં નથી, બરાબર. હવે બેટા છે ને તમે ઊભા થવા માટે કોઈક લોખંડના સળિયા કે એને તમે પકડો, ટચ કરો છો તો તમને ખબર છે એ તો વિદ્યુત લોખંડ છે, એ તો વિદ્યુતનું વાહક છે, એટલે એમાંથી તો વિદ્યુત ભાર ગતિ કરી શકશે. એટલે તમારા શરીર પર જે કંઈ પણ ચાર્જ છે ને એ સળિયા, બરાબર છે, સળિયામાંથી પસાર થઈ શકે તેમ છે, એટલે ત્યાંથી પસાર થાય મારફતે ગતિ કરે છે. અને તમને ખબર છે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ને બસ એને જ આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ, રાઈટ, ઇલેક્ટ્રિક કરંટ. તો આપણે જો ટચ કરશું ને શોક લાગે છે, ઇલેક્ટ્રિક શોક. એ શોક લાગવા પાછળનું રીઝન બસ કે હા યસ પ્રવાહ રચાયો,
રાઈટ છે. તો થોડુંક તમે લોકોને ખ્યાલ આવી ગયું હશે બેટા ઇલેક્ટ્રિસિટી વિશે, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કે ભાઈ વિદ્યુત ભાર, ઘર્ષણને કારણે વિદ્યુત ભાર તમારા શરીર પર સ્થિર રહે છે. ખ્યાલ આવી ગયો બેટા? યસ. હવે તમે કહો છો સર આ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિક ચાર્જીસ આપણને એટલે કે મનુષ્યની ક્યારથી ખબર પડી? બરાબર છે. તો બેટા આ ઇલેક્ટ્રિસિટીની જે શોધ છે તેનું માન જાય છે ગ્રીક લોકોને બેટા ઈસવીસન પૂર્વ 600 વર્ષ પહેલા. બરાબર, એટલે કે ઈસુના જન્મના 600 વર્ષ પહેલા બેટા ગ્રીકની અંદર, સાંભળજો બેટા, ગ્રીકની અંદર એમ્બર નામનો બેટા એક પદાર્થ મળી આવતો. બરાબર છે. આ પદાર્થ ને તમે ઊની અથવા તો રેશમના, ઊની બરાબર છે, કે રેશમના કપડા સાથે, સાંભળજો બેટા, કપડા સાથે ઘસો છો. એમ્બર એને તમે ઊની અથવા તો રેશમના કપડા સાથે બેટા ઘસો છો તો આ જે પદાર્થ છે ને એ હલકા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. કોણ? એમ્બર આકર્ષે છે. આ બેટા છે ને તે વખતે એક આશ્ચર્યચકિત બાબત કહેવાતી કે ભાઈ એમ્બરની અંદર એવા તો ક્યાંથી આ ગુણધર્મ આવી ગયા? સમજાય કઈ રીતે આવી ગયા કે તે બીજા પદાર્થને, હલકા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બરાબર છે. ત્યાર પછી તો બેટા ઘણું બધું શોધાયું કે ભાઈ બે યોગ્ય એવી વસ્તુઓને એકબીજા સાથે ઘસીએ છીએ તો આ જે વસ્તુઓ છે એ હલકી વસ્તુઓ જેમ કે કાગળના નાના નાના ટુકડાઓ છે. બરાબર છે. પછી ધૂળના રજકણો છે. રાઈટ છે. પછી પીટ બોલ. અચ્છા, આ શબ્દ બેટા વારંવાર તમને સમજવામાં આવશે. પીટ બોલ. બરાબર છે. બેટા પીટ બોલ મીન્સ આ એક એવો પદાર્થ, એમ કહી શકાય એક નાનો એવો પદાર્થ કે જે વિદ્યુત પ્રત્યે એકદમ સેન્સિટિવ છે. બરાબર છે. એટલે થોડો ઘણો પણ એની અંદર ચાર્જ આવશે ને તરત જ એ ઇન્ટરેક્ટ કરે છે, આંતરક્રિયા આપે છે. તો એને આપણે પીટ બોલ કહીશું. ઓકે, ચાલો. તો આવા જે હલકા પદાર્થો છે, પીટ બોલ, કાગળના ટુકડાઓ છે, બરાબર, પછી ધૂળની રજકણ છે, એને તે આકર્ષે છે. રાઈટ. તો તે વખતે તે ગ્રીકથી મતલબમાં આ બાબત શરૂ થઈ કે આવી રીતે થાય છે કે ભાઈ કોઈ બે યોગ્ય વસ્તુઓની બે સાથે ઘસીએ છે. બરાબર છે. પછી એ વસ્તુઓ હલકી વસ્તુઓને પોતાની તરફ આકર્ષે છે. સમજાઈ ગયું? એકચ્યુઅલી બેટા છે આ એમ્બર છે ને, એ એમ્બર એને ગ્રીકની અંદર કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન, આઈ એમ સોરી, સ્પેલિંગ આ રીતે નહીં હતી, આઈ એમ વેરી સોરી, એ હતી આ રીતના બેટા, ઇલેક્ટ્રોન. આ તેનો સ્પેલિંગ હતી. બરાબર. એમ્બરને કહેવાતું ઇલેક્ટ્રોન. એ બેટા આ શબ્દ પરથી જ ઇલેક્ટ્રિસિટી વિદ્યુત બેટા આવ્યું. બોલો, ખબર પડી બેટા ઇલેક્ટ્રિસિટી વર્ડ ક્યાંથી આવ્યું? ઇલેક્ટ્રોન પરથી, જે ખરેખર છે એમ્બર. બોલો, એકદમ ક્લિયર થઈ ગયું? બરાબર છે. છતાં પણ આ વસ્તુને આપણે હજી એકદમ ડીપમાં જઈને એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો બાળકો જોઈએ. બેટા મેં તમને આગળ પણ કીધું કે બે યોગ્ય વસ્તુઓને એકબીજા સાથે ઘસીએ છે. બરાબર છે. તો ઘર્ષણ બાદ એ લોકો શું કરે છે? હલકી વસ્તુઓને પોતાની તરફ આકર્ષે છે. બરાબર છે. તો આપણે એક કામ કરી, આ જ વસ્તુને આપણે વધારે એડવાન્સ કરીને અંદર જોઈએ, મીન્સ કે વધારે એના આપણે પ્રયોગો કરીએ અને અવલોકનો નોંધીએ આપણે. તો આપણે યોગ્ય વસ્તુઓને લેવી પડશે બેટા. ચાલો એક કામ કરીએ, આપણે અમુક પેર બનાવીએ. જેમ કે કાચનો સળિયો લઈએ બેટા. ઓકે, કાચનો સળિયો. બેટા કાચના સળિયા સાથે આપણે પેર બનાવીએ રેશમના કપડાની અથવા તો ઊની કપડાની. આની પેર બનાવીશું. બરાબર છે. અને ત્યાર પછી બેટા લઈએ પ્લાસ્ટિક. યસ, પ્લાસ્ટિકનો સળિયો લઈએ બેટા. પ્લાસ્ટિકના સળિયાની સાથે ફર લઈએ આપણે. ફર એટલે બિલાડીનું ચામડું. બરાબર બેટા, બિલાડીનું ચામડું એને ફર કહેવાય. તો આવી રીતે બે પેર લીધી છે. હવે એક કામ કરીએ બેટા, કાચનો સળિયો એને રેશમના કપડા સાથે ઘસીએ, પ્લાસ્ટિકનો સળિયો એને ફર સાથે ઘસીએ. આ રીતની પરિસ્થિતિ આપણે બનાવી છે. આવી રીતે બેટા આપણી પાસે પેર છે, બે પેર છે. બરાબર. હવે જો સાંભળજો બેટા, પહેલું અવલોકન આ રીતે લઈએ આપણે. સાંભળજો, કાચના બે સળિયા લઈએ. સાંભળજો, કાચના બે સળિયા લઈએ અને બંનેને આપણે રેશમના કપડા સાથે ઘસીએ. બરાબર. અચ્છા, એક સળિયાને આપણે બેટા આ રીતે હેંગ કરી દઈએ, લટકાવી દઈએ. આ લટકાવેલું છે બેટા મેં રેશમની દોરી સાથે. રેશમની દોરી છે, એ અવાહક જ કોઈ પણ દોરી હોવી જોઈએ, રેશમ હોવી જરૂરી નથી. તો બેટા અહીંયા અત્યારે આ કાચનો સળિયો છે.
બીજો આ કાચનો સળિયો છે, આ પણ કાચનો સળિયો છે, સમજાય છે? બંનેને આપણે શરૂઆતમાં રેશમના કપડા સાથે ઘસીએ છીએ. ચાલો, હવે આ સળિયાને જો નજીક લાવીએ છીએ ને બેટા, તો એ લોકો એકબીજાને અપા કરશે છે. એટલે આ જે સળિયો છે આપણે પકડીને નજીક લાવીએ તો આ દૂર ખસશે. એટલે અહીંયા છે ને બેટા, આ લોકો વચ્ચે શું થયું? સર, અપાકર્ષણ થયું. ચાલો, એટલે એક બળ અપાકર્ષણ પ્રકારનું છે, એ તો ખબર મને પડી ગઈ. ઓકે, હવે કામ કરીએ બેટા. સેમ પ્રયોગ પ્લાસ્ટિકના સળિયાઓ માટે, બે સળિયાઓ માટે કરીએ. બરાબર છે? એટલે એકને બેટા આપણે હેંગ કરી દઈએ. યસ સર. એકને આપણે લટકાવી દઈએ બેટા આ રીતે, અને બીજા સળિયાને નજીક લાવીએ. આ બંને સળિયા શરૂઆતમાં આપણે ફર સાથે ઘસી લેવાના છે. બરાબર? તો આમની વચ્ચે પણ અપાકર્ષણ, આ સળિયો દૂર ખસે છે. યસ, આ અપાકર્ષણ થયું. ઓકે, ત્રીજો ઓર એક પ્રયોગ કરીએ બેટા. હવે એક લઈએ આપણે કાચનો સળિયો. યસ, કાચનો સળિયો. અને બીજો જે સળિયો છે એ સળિયો લઈએ બેટા આપણે પ્લાસ્ટિકનો સળિયો. કાચના સળિયાને શરૂઆતમાં રેશમના કપડા સાથે અને પ્લાસ્ટિકના સળિયાને શરૂઆતમાં બેટા ફર સાથે ઘસી લઈએ. બરાબર? હવે પ્લાસ્ટિકના સળિયાને મીન્સ કે આ સળિયાને એક બે નજીક લાવીએ તો એમની વચ્ચે બેટા આકર્ષણ, એટલે કાચનો સળિયો જે છે ને આ તો પકડી રાખેલું છે આપણે. બરાબર? તો આ સળિયો બેટા આપણી તરફ આવશે, એટલે આમની વચ્ચે થયું આકર્ષણ. એટલે એટલી વસ્તુ તો ક્લિયર થઈ જાય છે કે જે પણ આ બળ વર્તાય છે, આંતરક્રિયા થાય છે, બે પ્રકારની છે, આકર્ષણ અને અપાકર્ષણ. બોલો, ક્લિયર થયું બેટા? આ ઉપરાંત તમે બીજા બધા ઘણા બધા બીજા પણ પ્રયોગો કરી શકો. દાખલા તરીકે રેશમના જ બે કપડાં લો કે જે શરૂઆતમાં કાચના સળિયા સાથે ઘસ્યા છે, તો તેમની વચ્ચે મીન્સ રેશમ એમની વચ્ચે અપાકર્ષણ. સેમ થિંગ, બે ફર લો કે જે તમે પ્લાસ્ટિકના સળિયા સાથે શરૂઆતમાં ઘસો છો, એવા બે ફર વચ્ચે અપાકર્ષણ. પછી બેટા રેશમ અને ફરની વાત કરશો, તેમની વચ્ચે આકર્ષણ. બોલ, ખબર પડી ગઈ? યસ. એટલે આ બધા પ્રયોગો આપણને એમ શીખવાડે છે કે આ બળ બે પ્રકારે છે, આકર્ષણ અને અપાકર્ષણ. બોલો, અહીંયા સુધી ખબર પડી ગઈ એકદમ? ઓકે. ચાલો બાળકો, જો એટલે અહીંયા તો એક વસ્તુ છે કે ભાઈ હા, કંઈક નવીન બળ છે એમની વચ્ચે, અને તે બે પ્રકાર છે, આકર્ષણ અને અપાકર્ષણ. બેટા આ બળને આપણે સમજીશું ગુરુત્વાકર્ષણ બળ વડે. સમજવાનો પ્રયત્ન કરજો. ગ્રેવિટેશનલ ફોર્સથી આપણે સમજવાનો પ્રયત્ન, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ આપણને ખબર છે. અચ્છા, હું તમને નિયમ કહું ગુરુત્વાકર્ષણનો. તમને ખબર છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે શીખ્યા છે કે દરેક કણ, વિશ્વમાં રહેલો દરેક કણ અન્ય કણ પર આકર્ષણ પ્રકારે બળ લગાડે છે. બળનું મૂલ્ય કેટલું છે તેલ પીવા ગયું. હા, પણ એટલું ખબર છે કે વિશ્વમાં રહેલો પ્રત્યેક કણ એ અન્ય કણ પર આકર્ષણ પ્રકારે બળ લગાડે છે. કેમ લગાડે છે? આ બળ શાના માટે છે? આ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. અને ગુરુત્વાકર્ષણ માટે જવાબદાર કોણ? સર, જવાબદાર છે દળ. દળ, પદાર્થને દળ હોય ને બેટા, એટલે 100%, જો કે પદાર્થ હોય તો દળ હોય જ. એની ડેફિનેશનમાં જ કહે છે કે ભાઈ દળ હોવું જોઈએ. તો કોઈ પણ દળ હોય ને બેટા, દળ એ અન્ય દળ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો ગુરુત્વાકર્ષણ માટે જવાબદાર કોણ બેટા? અહીંયા લખું છું, ગુરુત્વાકર્ષણ માટે જવાબદાર કોણ? તો જવાબદાર છે દળ. દળ શું છે? સર, દળ એ પદાર્થનો, સમજવાનો પ્રયત્ન કરજો, પદાર્થનો બેટા આંતરિક ગુણધર્મ છે. એક ઇન્ટરનલ પ્રોપર્ટી, આંતરિક ગુણધર્મ છે બાળકો. સમજાય છે? સર, ગુણધર્મ તો બરાબર, આંતરિકમાં ન સમજ પડે. આંતરિક એટલે બેટા છે ને બસ ફાઇનલ, બસ એની અંદર તમે હવે નહીં જઈ શકો. ક્લિયર? ખબર પડી બેટા? એની અંદર તમે નહીં જઈ શકો. ભાઈ પદાર્થને, હવે દાખલા કોઈ પણ પદાર્થને દળ છે તો કે હા, પણ દળ શાના માટે છે? તો કે ભાઈ હવે એને તો મારે કેમ કેવું, દળ છે તો છે, એટલે એક આખરી છે. યસ, તો એવો ગુણધર્મ છે દળ, કે ભાઈ પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે. તો દળ છે એટલે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો અહીંયા તમે જોયું કે બે વસ્તુને તમે ઘસો છો તો એ એમની વચ્ચે પણ આંતરક્રિયા છે, એ પણ આંતરક્રિયાનો ગુણધર્મ ધરાવે છે, બળ લાગે છે. તો એ જે નવું બળ છે, જે બળ વિશે બેટા આપણે અભ્યાસ કરે છે, મને નામ નથી ખબર, એ નવું બળ લખવું છે. તો નવા બળ માટે પણ આવો જ કોઈક ને કોઈ ગુણધર્મ બેટા જવાબદાર હોવો જોઈએ. આવો જ કોઈ ગુણધર્મ, આવો જ કોઈ ગુણધર્મ અહીંયા બેટા જવાબદાર હોવો જોઈએ. પદાર્થનો આવો જ કોઈ ગુણધર્મ આ નવા બળ માટે પણ જવાબદાર હોવું જોઈએ. યસ. તો આ છે ને બેટા એક હકીકત છે કે યસ, સાંભળજો બેટા, આ શું થઈ ગઈ? એક હકીકત થઈ ગઈ. સોરી, હા, આ એક હકીકત થઈ ગઈ કે હા
એ વસ્તુ તો ક્લિયર છે કે પદાર્થનો કોઈ આંતરિક ગુણધર્મ જવાબદાર છે આ બળ માટે, એ હકીકત છે. આ હકીકતને નામ આપવામાં આવ્યું, આ હકીકતને બેટા નામ આપવામાં આવ્યું વિદ્યુત ભાર. આઈ થિંક સમજાઈ ગયું હશે. વિદ્યુત ભાર, ઇલેક્ટ્રિક ચાર્જ. બાળકો સમજાયું ને બેટા? આને નામ આપવામાં આવ્યું વિદ્યુત ભાર અથવા તો ઇલેક્ટ્રિક ચાર્જ. તો વિદ્યુત ભાર પણ શું છે સર? વિદ્યુત ભાર પણ એક પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે. સમજાઈ ગયું? બરાબર છે. એટલે તમે એમ કહી શકો ભાઈ વિદ્યુત ભાર એ પદાર્થનો કોઈ આંતરિક ગુણધર્મ છે જેને કારણે, બરાબર છે. હવે આ નવા બળને કારણે એને બેટા નામ આપી દેવામાં આવ્યું કે ભાઈ વિદ્યુત ભારને કારણે લાગે છે, તો આ નામ આપવામાં આવ્યું વિદ્યુત બળ. સમજાય છે? તો પદાર્થના જે આંતરિક ગુણધર્મને કારણે પદાર્થ પર વિદ્યુત બળ લાગે છે તેને આપણે નામ આપ્યું વિદ્યુત ભાર. બરાબર છે. ખરેખર બેટા એની વ્યાખ્યા, ખરેખર વ્યાખ્યા તો ન પણ સમજૂતી કહી શકાય. વિદ્યુત ભાર એ પદાર્થનો એવો આંતરિક ગુણધર્મ છે કે જેને લીધે પદાર્થ વિદ્યુત અને ચુંબકત્વ અથવા ચુંબકીય અસર ધરાવે છે. બરાબર. આ એકદમ ફાઇનલ એની સમજૂતી આપી શકાય. બરાબર. વિદ્યુત અને ચુંબકીય અસરો શાના માટે છે? તો કે ભાઈ આવા આંતરિક ગુણધર્મને કારણે, અને તે આંતરિક ગુણધર્મ એટલે વિદ્યુત ભાર. બોલો બેટા, ખબર પડી ગઈ? તો આ રીતે સૌપ્રથમ વિદ્યુત ભાર પિક્ચરમાં આવ્યું, મીન્સ કે આપણને સમજાવ્યું કે ભાઈ આ રીતે કોઈ ગુણધર્મ હોવું જોઈએ વિદ્યુત ભાર. ક્લિયર છે? ઓકે બાળકો. તો વિદ્યુત ભાર આપણને કંઈ ખબર પડી. હવે આપણે વિદ્યુત ભાર વિશે સમજીએ બાળકો. બરાબર. ચાલો, તો હેડિંગ લગાડીએ આપણે વિદ્યુત ભાર, ઇલેક્ટ્રિક ચાર્જીસ. ઇલેક્ટ્રિક ચાર્જ. ચાલો બેટા સાંભળજો. જો બાળકો, ગુરુત્વાકર્ષણની વાત કરીને બેટા, ગુરુત્વાકર્ષણ બળ, તો બેટા એની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ ફક્ત એક જ પ્રકારે હોય છે. એક જ પ્રકારે. અને તે પ્રકાર કયો છે બેટા? આકર્ષણ. તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ ફક્ત આકર્ષણ પ્રકારનું બળ છે. કણ અન્ય કણને પોતાની તરફ આકર્ષે છે. પણ જે બેટા વાત કરીએ આપણે વિદ્યુત બળ વિશેની, તો સર વિદ્યુત બળ એક નહીં બે પ્રકાર છે. કઈ રીતે સર? સર એ આકર્ષણ, બોર્ડ પર જોજો બેટા, અત્યારે આપણે શીખ્યા આકર્ષણ અને અપાકર્ષણ. આમ સર બે પ્રકાર છે. આકર્ષણ પણ છે અને અપાકર્ષણ પણ છે, એમ બે પ્રકાર છે. હવે આના વિશે સમજીએ. સર ગુરુત્વાકર્ષણ બળ એક જ પ્રકાર છે. ગુરુત્વાકર્ષણ બળ માટે જવાબદાર કોણ? સર દળ. તમને ખબર દળના પ્રકાર નથી હોતા. દળ હોય છે, એના પ્રકાર નથી, અથવા એમ કહી શકે કે એક જ પ્રકાર છે. એટલા માટે આકર્ષણ એક જ બળ, એક જ પ્રકાર છે. હવે વિદ્યુત બળ માટે જવાબદાર કોણ? તો સર વિદ્યુત બળ માટે જવાબદાર છે વિદ્યુત ભાર. તો સર વિદ્યુત ભાર બે પ્રકારે હોવા જોઈએ. યસ, બે પ્રકારે હોવા જોઈએ, તો જ અહીંયા બે પ્રકારે બળ લાગે છે. તો નક્કી થયું વિદ્યુત ભાર બે પ્રકારે હોય છે. બેટા સમજાઈ ગયું? હા કે ના? વિદ્યુત ભારો બે પ્રકારે હોય છે. સમજાય છે? આ બાબતને કહેવામાં આવ્યું બેટા ધ્રુવત્વ, પોલારિટી. હે ને? બે છે ને બેટા, એટલે એને ધ્રુવત્વ, પોલારિટી કહીશું આપણે. ઓકે, ખ્યાલ આવી ગયો પોલારિટી શું છે? જો બાળકો હવે સાંભળો બેટા, બે યોગ્ય વસ્તુ, જેમ કે આપણે કાચનો સળિયો લઈએ બાળકો, અને એ કાચના સળિયાને આપણે ઘસીએ રેશમના કપડા સાથે. તમને ખબર છે રેશમ અથવા તો ઊની કપડું, એની સાથે આપણે ઘસીએ. સમજાય છે? તો બંને પર તમને ખબર છે વિદ્યુત ભાર આવે છે. ક્લિયર છે? ઓકે, આની પર પણ કંઈક વિદ્યુત ભાર છે, આની પર પણ કંઈક વિદ્યુત ભાર છે. ઓકે, હવે
બેટા એક કામ કરો, આ બંનેને એકબીજાના સંપર્કમાં લાવો. અહીંયાથી બંને એકબીજાના સંપર્કમાં લાવો અને પછી બેટા એને અલગ કરી દો. બરાબર, એટલે સળિયો પોતાની જગ્યાએ ફરીથી આવી ગયો અને આ જે કપડું છે બેટા એ કપડું પોતાની જગ્યાએ ફરીથી આવી ગયું. હવે જો ને તો બેટા આ લોકો હવે વિદ્યુત બળ નથી કરાવતા, એટલે હવે તેઓ અન્ય સાથે બરાબર છે અન્ય પદાર્થ પર આંતરક્રિયા નથી કરતા. અન્ય પદાર્થ સાથે આંતરક્રિયા નથી કરતા. ધ્યાન આપજો. એટલે એમનો જે હવે આંતરક્રિયા નથી કરતા, એટલે હલકી વસ્તુની જે આકર્ષણ જે ગુણધર્મ હતો બેટા હવે તે નથી. જો પહેલા હતો એક બે સાથે ઘસીએ છે, બરાબર, ઘસ્યા પછી એ લોકો આંતરક્રિયા ધરાવતા હતા, પણ સંપર્કમાં લાવીને અલગ કર્યા તો કે હવે આંતરક્રિયા નથી ધરાવતા. યસ, એનો મતલબ એમ થયું કે સર કે હવે એમની પર વિદ્યુતભાર નથી. પહેલા હતો આ બંને વસ્તુ બેટા વિદ્યુત ભારિત હતી શરૂઆતમાં, બરાબર. આ વસ્તુઓ વિદ્યુત ભારિત હતી સર, હતી તો બેટા આંતરક્રિયા કરતા હતા, અન્ય હલકી વસ્તુને ખેંચતા હતા. સંપર્કમાં લાવ્યા પછી હવે કે જે આંતરક્રિયા નથી કરતા એટલે હવે તેમના પર વિદ્યુત ભાર નથી અથવા વિદ્યુત ભાર નથી. ઓકે, એ રીતે પણ લખી શકાય, અથવા વિદ્યુત વિભારિત છે, તટસ્થ છે. બરાબર, એમ પણ કહી શકાય વિદ્યુતની દ્રષ્ટિએ આ બધું સમજવા જેવું છે બેટા. તટસ્થ છે એમ પણ કે નથી, વિદ્યુત ભાર નથી. સર વિદ્યુત ભાર હતા, સંપર્કમાં લાવીને કાઢી નાખ્યા તો વિદ્યુત ભાર નથી, આવું કઈ રીતે બની શકે? યસ, એની પાછળનું લોજિક જો, કારણ જો. સર એક વસ્તુ તો ક્લિયર હતી કે વિદ્યુત ભાર બે પ્રકારના છે, બરાબર છે. હવે સર સંપર્કમાં લાવીને અલગ કરવાથી વિદ્યુત ભાર નથી રહેતો, એનો મતલબ એમ થયો કે આ વિદ્યુત ભાર વિજાતીય હોવા જોઈએ. હું લખું છું, વિદ્યુત ભારો વિજાતીય હોવા જોઈએ. વિજાતીય બેટા હોવા જોઈએ, બહુ અગત્યનું, વિજાતીય હોવા જોઈએ. બરાબર, ઓપોઝિટ કાઇન્ડના હોવા જોઈએ. બરાબર છે. જેમ કે કાચના સળિયા પર બેટા તમે ધન વિદ્યુત ભાર વિચારો છો તો રેશમના કપડા પર કેટલો જ ઋણ વિદ્યુત ભાર હોવો જોઈએ. સમજ પડી ગઈ બેટા? જેટલો આની પર ધન છે એટલો જ આની પર ઋણ હોવો જોઈએ. સંપર્કમાં લાવીએ, બરાબર, તો જેટલો ધન એટલો ઋણ હોય બેટા, તો એનો સરવાળો 0 થાય. ફોર એક્ઝામ્પલ, આ +5 છે, આ -5 છે, સંપર્કમાં લાવવાથી કુલ વિદ્યુત ભાર ગણીએ +5, આ રીતે બેટા ગણીએ, +5 પ્લસ -5 કેન્સલ. હવે વસ્તુ પર વિદ્યુત ભાર નથી આની પર, તો બેટા એ સીધી વસ્તુ છે, આંતરક્રિયા નહીં કરશે. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે વસ્તુ પહેલા તો આગળ આપણે શીખ્યા કે વિદ્યુત ભાર ધ્રુવત્વ ધરાવે છે, એટલે કે વિદ્યુત ભાર બે પ્રકારના છે. હવે બે પ્રકારમાં પણ આપણને ખબર પડી ગઈ કે તેઓ વિજાતીય છે, એટલે કોઈ એક ધન તો બીજો ઋણ હોવો જોઈએ. બોલો, ખબર પડી ગઈ? આવો લોજિક લગાડી શકાય, બરાબર છે. તો બેટા કોઈ એક વિદ્યુત ભાર ધન અને બીજો ઋણ હોય છે. આ જે કોન્સેપ્ટ છે એ આપ્યું વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન, બરાબર. એમણે બેટા આ કોન્સેપ્ટ આપ્યો હતો કે ભાઈ કોઈ એક વિદ્યુત ભાર ધન અને બીજો ઋણ હોવો જોઈએ. બોલો, ખબર પડી ગઈ? ઓકે, ચાલો બાળકો, અહીંયા સુધી ખબર પડી ગઈ બેટા. હવે આપણે છે ને આ વસ્તુને જોઈએ કે બે યોગ્ય વસ્તુઓને જ્યારે તમે એક બે સાથે ઘસો છો તો તે વસ્તુ પર વિદ્યુત ભાર આવે છે. કોઈ એકની ઉપર ધન તો બીજા પર ઋણ વિદ્યુત ભાર આવે છે. ચાલો, આ બધી વસ્તુ તો આપણે સમજાયું. હવે બેટા એ સમજીએ આવું શા માટે થાય છે. શું એવું તો થાય છે કે ઘર્ષણને કારણે વસ્તુઓ વિદ્યુત ભારિત થાય છે? ચાલો સાંભળો બેટા, જો સાંભળજો. પદાર્થના બંધારણીય કણ કહીએ ને આપણે, પદાર્થના બેટા બંધારણીય કણો વિશે વિચારીએ ને, જેનું પદાર્થથી બંધારણ થતું હોય, તો હવે બંધારણીય કણો બેટા 100 થી વધારે છે. સાંભળજો બેટા, 100 થી વધુ છે, બરાબર. પણ બેટા આમાં છે ને અગત્યના 3 જ છે. એ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન
અને ન્યુટ્રોન, આ બધા ત્રણ જ અગત્યના છે. સમજાય કે બેટા? અને 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 આ કઈ રીતે રહેલા છે એ પણ જરા સમજી લઈએ બેટા. બરાબર છે? ધ્યાન આપજો. જો સાંભળજો, કોઈ પણ પરમાણુની ઉપર આ બંધારણીય કણ કઈ રીતે હોય અને સૌથી પહેલાં બેટા વાત કરીએ પ્રોટોન અને ન્યુટ્રોન. તો બેટા પ્રોટોન અને ન્યુટ્રોન એ સામાન્ય રીતે ન્યુક્લિયસની અંદર જ રહેતા હોય, અંદર જ હોય. બરાબર? એટલે આને આપણે ન્યુક્લિયસ વિચારી, ન્યુક્લિયસ વિચાર. તમને ખબર છે ન્યુક્લિયસ શું છે? ન્યુક્લિયસ એ પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ છે. બહુ જ નાનો, આખા પરમાણુનો ખૂબ ઓછો ભાગ ન્યુક્લિયસ રોકે છે, ખૂબ જ ઓછો. કેટલો રોકે છે, શું છે, બધી ચર્ચા પછી કરશું. બરાબર? એ ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની અંદર બેટા હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન સમજાય છે? ઓકે બેટા, પ્રોટોનને આપણે ધન વિદ્યુત ભારિત માન્યા છે. બરાબર છે? જ્યારે ન્યુટ્રોન પર કોઈ વિદ્યુત ભાર નથી. બરાબર છે? સમજાય છે? તો આ રીતે જે મેં બતાવ્યા છે, માની લો કે પ્રોટોન છે. બરાબર? આ બેટા બતાવ્યા છે પ્રોટોન છે, એટલે પ્લસ સાઇનથી જે બતાવ્યા છે કે જે ધન વિદ્યુત ભારિત પ્રોટોન છે. અને જે સર્કલમાં કશું નથી કર્યું, બરાબર, એની ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, એવા કણો ન્યુટ્રોન છે. આ ન્યુટ્રોન છે. અને બેટા આ લોકો છે ને એક બે સાથે જકડાઈ રહેલા છે એક ચોક્કસ બળથી, જે બળને આપણે કહીએ છીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આ બધી બેટા વસ્તુ આપણે શીખશું બેટા. બરાબર છે? તો એકચ્યુઅલી 11મા ધોરણનું પહેલું પ્રકરણ, તેમાં મૂળભૂત બળોની અંદર બેટા તમે કદાચ આ બરાબર યાદ રહેલું હોય તો. બરાબર? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી આ લોકો એક બે સાથે જકડાઈ રહેતા હોય છે. ઓકે, હવે વાત કરીએ બેટા ઇલેક્ટ્રોનની. ઓકે, તો આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન, જો બેટા આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળમાર્ગી ગતિ કરતો હોય છે, એટલે આ ઇલેક્ટ્રોન. બરાબર? અને ઇલેક્ટ્રોન બેટા નેગેટિવલી ચાર્જ છે, એની પર ઋણ વિદ્યુત ભાર છે. સમજાય છે? અને આ ન્યુક્લિયસની ફરતે આ રીતે પોતાની કક્ષાની અંદર, બરાબર છે, આ રીતે ભ્રમણ કરતા. તો આ એક પરમાણુનું ચિત્ર આ રીતે બનાવી શકાય. બરાબર? આ એકદમ બેઝિક જેવું ચિત્ર બનાવ્યું છે. પરમાણુનું કોઈ એડવાન્સ ચિત્ર અત્યારે મેં નથી સમજાવ્યું, એકદમ બેઝિક વસ્તુ છે. બરાબર છે? તો સમજાઈ ગયું બેટા? આ ન્યુક્લિયસ, આ પ્રોટોન, આ ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે. સમજાય છે? સર ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર કેમ અને પ્રોટોન પર ધન વિદ્યુત ભાર કેમ? બરાબર છે? જો સાંભળજો બેટા, આ જે ધન અને ઋણનો જે કોન્સેપ્ટ છે એ છે ને બેટા આર્બિટ્રી લીધો છે. એટલે આર્બિટ્રી મીન્સ કે બસ ફાવે તેમ લઈ લીધું છે. તમે બેટા ઇલેક્ટ્રોનને ધન અને પ્રોટોનને પ્રોટોનને તમે ઋણ લઈ શકો, એનાથી કંઈ ફરક પડતો નથી. બરાબર છે? પણ આ તો બધા વચ્ચે એક મત રહે કે ભાઈ ઇલેક્ટ્રોનને નેગેટિવ માનવાનો અને પ્રોટોનની પોઝિટિવ માનવાનો. બસ એટલા માટે જ આ બનાવ્યું છે, બાકી બીજો એનો કોઈ હેતુ નથી. હા, એટલું પણ યાદ રાખજો બેટા કે ઇલેક્ટ્રોન પર જેટલો ઋણ વિદ્યુત ભાર છે, આટલો ઋણ ભાર, તો પ્રોટોન પર બેટા એટલો જ ધન વિદ્યુત ભાર છે. સમજાય છે? ઈ શું છે સર? અહીંયા ઈ શું લખ્યું? ઈ ઇલેક્ટ્રોન. અચ્છા, એક કામ કરું બેટા, અત્યારે ઇલેક્ટ્રોન તમને શબ્દમાં લખું, એની સંકેત છે. આ ઇલેક્ટ્રોનનો બેટા સંકેત છે. ઈની ઉપર ઋણ નિશાની લખવી એ ઇલેક્ટ્રોનનો સંકેત છે. હવે તો વાંધો નહીં ને? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ભારનું મૂલ્ય સરખું જ હોય. પણ ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે તો પ્રોટોન એટલો જ પણ પોઝિટિવલી ચાર્જ છે. આ તમને થોડુંક સમજાવ્યું બેટા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશે. ઓકે, ચાલો. અહીંયા છે ને બેટા ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની ફરતે ગતિ કરે છે, અહીંયા પણ આ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે બેટા જકડાયેલો છે. એકચ્યુઅલી બેટા ઇલેક્ટ્રોન ન્યુટ્રોનને અહીંયા ઇલેક્ટ્રોનને જો બેટા ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે, જ્યારે આ ન્યુક્લિયસ એ પ્રોટોનને કારણે પોઝિટિવલી ચાર્જ છે, એટલે ઓપોઝિટ ચાર્જીસ થયા. આ ઋણ વિદ્યુત ભારિત છે અને ન્યુક્લિયસ પ્રોટોનને કારણે ધન વિદ્યુત ભારિત છે. તો વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે પાછું વિદ્યુત બળ લાગે છે. એટલે આ છે ને, આ જે બળ બેટા અહીંયા જે બતાવ્યું છે એ વિદ્યુત બળ છે. બરાબર? આ પ્રોટોન અને ન્યુટ્રોન જે અંદર એક બે સાથે જકડાયેલા છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જકડાયેલા છે. એટલે અહીંયા પણ આ લોકો જકડાયેલા છે અને ઇલેક્ટ્રોન એ વિદ્યુત બળથી પરમાણુ પર જકડાયેલો છે. આટલું બેટા આ બેઝિક વસ્તુ સમજવી જરૂરી છે. ના જો બાળકો, હવે ધ્યાન આપજો. આ તમારું પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે. ધ્યાન આપજો. તો બેટા આ પ્રોટોન્સ, બરાબર, અને તેની અંદર અમુક ન્યુટ્રોન્સ પણ છે. બરાબર? આ પ્રોટોન. ઓકે, અને આ છે આપણું ન્યુક્લિયસ અને આ છે ઇલેક્ટ્રોન.
બરાબર બેટા પ્રોટોન ન્યુક્લિયસની અંદર જે એક બે સાથે જકડાયેલા છે મેં તમને કીધું એમની પાછળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, હે ને, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને ઇલેક્ટ્રોન જે જકડાયેલો છે એની પાછળનું કારણ છે વિદ્યુત બળ. ઓકે, આખું લખીએ તો વિદ્યુત ચુંબકીય બળ એ રીતે કહેવાય. બેટા સ્ટ્રોંગ બળ છે ને વિદ્યુત ચુંબકીય બળ કરતાં અનેક ગણું વધારે હોય છે. બરાબર છે, સ્ટ્રોંગ બળ જે ખરું બરાબર એ બેટા વિદ્યુત બળ કરતાં અનેક ગણું વધારે હોય છે. બરાબર, એટલે બેટા છે ને તમે ન્યુક્લિયસમાંથી પ્રોટોનને રિમૂવ નહીં કરી શકો. અહીંયાથી બેટા તમે બહાર એને નહીં કાઢી શકો કારણ કે જબરજસ્ત બળથી જકડાયેલા છે. હા, તમે છે ને ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકશો જો તમે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જે જકડાયેલો છે એ વિદ્યુત બળ છે. વિદ્યુત બળ આની સરખામણીમાં વીક છે, નિર્બળ છે. તો બેટા તમે જો ઇલેક્ટ્રોનને ઉર્જા આપશો ને તો ઇલેક્ટ્રોનને તમે પરમાણુ પરથી રિમૂવ કરી શકશો, લઈ જઈ શકશો. સમજ પડે છે? એટલે પરમાણુ પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકાય છે, પ્રોટોનને નહીં. બરાબર છે, અહીંયા લખું છું બેટા, ધ્યાન આપજો. પરમાણુ પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકાય છે પણ પ્રોટોનને મુક્ત કરી શકાતા નથી. ચાલો, તો આ બાબત બેટા ધ્યાન રાખજો. બરાબર, ચાલો, ઓકે. ના બાળકો, હવે જો તમે બે યોગ્ય વસ્તુને જ્યારે તમે એક બે સાથે ઘસો છો, તમને ખબર છે ઘર્ષણ થાય ને તો ઘર્ષણને કારણે બેટા ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. જો હવે બેટા છે ને ક્લિયર થઈ જશે, ધ્યાન રાખજો. આ આપણો બેટા ન્યુક્લિયસ, બરાબર, આ ન્યુક્લિયસ, આ બેટા ઇલેક્ટ્રોન. નો ડાઉટ ઇલેક્ટ્રોન જકડાયેલો છે ન્યુક્લિયસ સાથે. કયા બળથી સર? એ જકડાયેલો છે વિદ્યુત બળથી, પણ તમને ખબર છે આ પ્રમાણમાં નિર્બળ છે. ઓકે, અને લઈ જઈ શકાશે. તો બેટા જો પેલી બે વસ્તુ તમે ઘસો છો ને તો ઘર્ષણ, ઓકે સર, સોરી શું છે સર? ઘર્ષણ થયું. ઘર્ષણને કારણે બેટા શું થાય સર? એને કારણે ઉષ્મા ઉર્જા છૂટી પડી. હવે આ ઉર્જા જે ખરી ને બેટા આ ઇલેક્ટ્રોન મેળવે છે, સમજાય છે? અને એને મુક્ત થવા માટે જે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા છે, અને બેટા મુક્ત થવા માટે એને ઉર્જા તો ખર્ચવી પડશે કારણ કે આ બંધાયેલું છે. તો એ જરૂરી લઘુત્તમ જે ઉર્જા છે બેટા એને કહેવાય ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા. સમજાય છે? હવે તમે જે ઉર્જા આપો છો એ ઉર્જા આ બંધન ઉર્જા જેટલી અથવા તેના કરતાં વધારે છે. ફરીથી કહું છું, આપણે જે ઘર્ષીએ છીએ અને એનાથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા. ખબર પડી ગઈ ને બેટા? બંધન ઉર્જા એટલે ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટેની જરૂરી લઘુત્તમ ઉર્જા, મિનિમમ એનર્જી. તો એના જેટલી કે તેના કરતાં વધારે હશે તો બેટા અહીંયાથી આ ફ્રી થવાનો જ છે. થઈ જાય તો થાય છે શું બેટા? મારી વાતને બરાબર સાંભળી લો. બને છે શું? દાખલા તરીકે તમે કાચનો સળિયો છે અને આ તરફ રેશમનું કપડું છે, બરાબર. શરૂઆતમાં આની પર કોઈ વિદ્યુત ભાર નથી, બરાબર. ના કાચના સળિયા પર ના રેશમના કોઈ વિદ્યુત ભાર નથી. હવે તમે એને ઘસો છો ને, બરાબર છે, તો શું થાય છે બેટા? આ કાચનો સળિયો છે ને બેટા, એ કાચના સળિયામાં રહેલા ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા રેશમના કપડાની સરખામણીમાં ઓછી છે. હું લખું છું, ઇલેક્ટ્રોનની શું બેટા? બંધન ઉર્જા કાચની અંદર ઓછી છે રેશમના કપડાની સરખામણીમાં. એટલે કાચમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવું સરળ છે. સમજાય છે બેટા? એટલે શું થશે ખબર છે? તમે ઘસો છો તો આ ઉર્જા, આ જે ઘર્ષણને કારણે જે ઉર્જા છૂટી થઈ એ કાચમાં રહેલા ઇલેક્ટ્રોનને પહેલાં મુક્ત કરી નાખશે, આને ફ્રી કરશે, અને એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે રેશમના કપડા પર. બોલો, સમજ પડી બેટા? હે ને? જો શરૂઆતમાં શું હતું બેટા? શરૂઆતમાં એક વસ્તુ યાદ રાખો, કાચના સળિયા પર બેટા જેટલો ધન વિદ્યુત ભાર હતો ને બેટા એટલો જ એની પર ઋણ વિદ્યુત ભાર હોય, બરાબર. એટલે સામાન્ય રીતે છે ને બેટા વસ્તુ પર વિદ્યુત ભાર હોતો નથી. સમજ પડે છે બેટા? સામાન્ય રીતે વસ્તુ પર વિદ્યુત ભાર નહીં હોય, એટલે જેટલા પ્રોટોન હોય એટલા જ તેની પર ઇલેક્ટ્રોન હોય. એક મિનિટ, હું તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન આપો.
સમજો કે સામાન્ય રીતે દરેક વસ્તુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે. બહુ અગત્યનું બેટા, સામાન્ય રીતે દરેક પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે. બરાબર બરાબર, એનો મતલબ શું થાય છે બેટા જોજો, એટલે કે તેની પર જેટલો ધન વિદ્યુત ભાર હોય છે તેટલો જ તેની પર ઋણ વિદ્યુત ભાર, તેટલો જ તેની પર ઋણ વિદ્યુત ભાર હોય છે. સર નહીં સમજાયું બેટા, એ રીતના જ હોય. જેટલો ધન વિદ્યુત ભાર, જેટલો ધન વિદ્યુત ભાર એટલે કહેવાનું મતલબ પ્રોટોન્સ, એટલા જ તેની ઉપર ઋણ વિદ્યુત ભાર બેટા એટલે એટલા જ તેની પર ઇલેક્ટ્રોન્સ હોય છે. સર નહીં સમજાયો? જો બેટા એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, હાઇડ્રોજન બને છે તો હાઇડ્રોજનના ન્યુક્લિયસનો બેટા એક પ્રોટોન હોય અને તેની ફરતે એક જ ઇલેક્ટ્રોન. તો જેટલો ધન એટલો ઋણ, બરાબર છે, જેટલો ધન એટલે આટલો ધન પ્લસ આટલો ઋણ, બરાબર છે, 0. મેં તમને કીધું આ પ્રોટોન વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર છે, જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, કેન્સલ. ઓર એક એક્ઝામ્પલ લઈએ, 6C12 થોડોક મોટો લીધો છે. આમાં બેટા 6 પ્રોટોન છે, 6 પ્રોટોન, એકનો વિદ્યુત ભાર આટલો, આ પ્રોટોન 6, બરાબર. આ જે છે ને બેટા એ પ્રોટોનની સંખ્યા છે, બરાબર. હવે આટલું તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો. આ જે 12 છે ને બેટા, 12 એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ની સંખ્યા છે, બરાબર. આપણે અત્યારે તેમાં નથી ભરવા, પણ પ્રોટોન કેટલા બેટા 6 અને એની ઉપર 6 જ ઇલેક્ટ્રોન હોય છે. તો 6 ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર -E, બરાબર. તો બધા કેન્સલ, 0. એટલે જેટલા બેટા તેની પર પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન, એટલે વિદ્યુત ભાર હોય જ નહીં. આ કોન્સેપ્ટ છે, આ એકદમ બેઝિક વસ્તુ છે. અહીંયા સુધી ખબર પડી કે હવે મારી વાત સાંભળ બેટા, થાય છે શું? સાંભળ, તમે શું કર્યું બેટા, કાચનો સળિયો લીધો, તમે એને રેશમના કપડા સાથે ઘસો છો. તમને મેં કીધું કાચના સળિયા પર શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર નથી. જેટલા આની પર બેટા પ્રોટોન છે, નંબર્સ ઓફ પ્રોટોન અને નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ આર સેમ, બરાબર. જ્યારે અહીંયા પણ બેટા એ છે, નંબર્સ ઓફ પ્રોટોન્સ એન્ડ નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ આર સેમ, n પ્રોટોન n ઇલેક્ટ્રોન, n પ્રોટોન n ઇલેક્ટ્રોન, આ રીતની છે. હવે બેટા તમે ઘસો છો ને, હે ને, ઘસો છો તો તમને શું કીધું, પેલી ઉષ્મા છૂટી પડે. એ ઉષ્મા જો ઇલેક્ટ્રોનની પરમાણુ પર રહેલા ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા જેટલી કે તેના કરતાં વધારે હોય એટલે પેલો ઇલેક્ટ્રોન પરમાણુ પરથી છૂટો પડી જાય. બેટા અહીંયા ઇલેક્ટ્રોનની જો બેટા બંધન ઉર્જાની વાત કરીએ તો કાચના કેસમાં તે ઓછી છે રેશમના કપડાની સરખામણીમાં. એટલે કાચમાંથી ઇલેક્ટ્રોન, કાચમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવું સરળ છે. કોની? રેશમના કપડાની સરખામણીમાં. સમજાય? હવે તમે બંનેને ઘસો, સમજાય છે? એટલે જે ઉર્જા છૂટી પડી એ ઉર્જા થકી પેલા કાચમાં રહેલા ઇલેક્ટ્રોન એ ફ્રી થઈ જશે, મુક્ત થઈ જશે અને એ શિફ્ટ થશે રેશમના કપડા તરફ. બહુ અગત્યનું, આ બાજુ શિફ્ટ થયા, ઇલેક્ટ્રોન શિફ્ટ થયા એટલે ઇલેક્ટ્રોનની જે સંખ્યા હતી બેટા સંખ્યા ઓછી થઈ અને આ બાજુ ઇલેક્ટ્રોન આવ્યા એટલે ઇલેક્ટ્રોનની આ જે સંખ્યા છે વધી, ઇમ્બેલેન્સ થયો. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી એટલે ઓછો ઋણ, વસ્તુ ઓછો ઋણ થાય એટલે વસ્તુ ધન વિદ્યુત ભાર થાય. નહીં સમજાય? સમજો +5 -5 છે, આ બાજુ +10 -10 છે. આ સિચ્યુએશન હતી. હવે આ બાજુથી સમજો બેટા -2 વિદ્યુત ભાર, -2 આટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે. તો આના ઉપરથી બેટા -2 ટ્રાન્સફર થયો એટલે હવે અહીંયા કેટલો રહી ગયો? -3. -2 ગયો, -3 રહ્યો એટલે ઋણ વિદ્યુત ભાર ઓછો થયો અને આ -2 આને મળી ગયો એટલે હવે આ ન રહેતા ત્યાં -12 થયો. બરાબર. હવે ચેક કરો તો બેટા શું થયું? તો જો +5 -3 એટલે ધન વિદ્યુત, ઓછો ઋણ છે એટલે આ વસ્તુ ધન વિદ્યુત ભારિત થઈ અને અહીંયા +10 -10 વધુ ઋણ છે એટલે આ વસ્તુ ઋણ વિદ્યુત ભારિત થઈ.
એટલે પ્રથમ વસ્તુ જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ ધન બન્યું અને જેણે મેળવ્યા એ ઋણ બન્યું. અને એ પણ યાદ રાખો, બરાબર છે, પહેલી વસ્તુ જેટલી ધન વિદ્યુતભારિત બને બીજી વસ્તુ એટલી જ ઋણ વિદ્યુતભારિત બને, જો શરૂઆતમાં બંને પર વિદ્યુતભાર ન હોય તો. બોલો, ખબર પડી બેટા? હે ને? એટલે યાદ રાખો, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર છે, અહીંયા લખું છું, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, ગુમાવે તે ધન વિદ્યુતભારિત બને, બરાબર, ધન વિદ્યુત ભારિત બને છે. અને મેળવે તે ઋણ, બરાબર, ઋણ વિદ્યુત ભારિત બને છે. બરાબર. તો બેટા આપણે એમ યાદ રાખો, જે ગુમાવે તે ધનવાન બને. બેટા એવું કંઈ યાદ રાખો, જેને ગુમાવ્યા એ ધનવાન બને છે. બોલો, સમજ પડી? એટલે એ રીતે બે વસ્તુને આપણે ઘસીએ છીએ તો કોઈ એક વસ્તુ ધન તો બીજી વસ્તુ ઋણ બને છે, કારણ કે બેટા આ ઘર્ષણ દરમિયાન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય છે કોઈ એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર. જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ નેચરલી બેટા એનો ઋણ વિદ્યુતભાર ઓછો થયો, ઓછો ઋણ તો ધન, અને બીજી વસ્તુ ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવી એટલે વધુ ઋણ એટલે તે ઋણ વિદ્યુતભારિત થઈ. બરાબર. તો આ રીતે બે વસ્તુઓને ઘસવાથી વસ્તુઓ વિદ્યુતભારિત બનતી હોય છે. એકદમ ક્લિયર થઈ ગઈ બાબત બેટા? એકદમ ક્લિયર? યસ. બસ બાળકો, તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આનાથી આપણે આગળ વધશું. ઓકે, ત્યાં સુધી યસ, અભ્યાસ કરતા રહો. થેન્ક યુ.